રાઇટ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કેમિકલ રિએક્શન. કેરેક્ટરિસ્ટિક્સ મતલબ જ્યારે કેમિકલ રિએક્શન થાય ત્યારે એની પ્રોપર્ટી શું હશે, રાઈટ. તો એને યાદ રાખવા માટે એક શોર્ટ ટ્રીક તમારા માટે બનાવી છે કે આપણા ટ્યુશનનું નામ યાદ રાખી લ્યો એટલે યાદ રહી જશે બધી કેરેક્ટરિસ્ટિક્સ, બરાબર. જેમ કે ટ્યુશનનું નામ છે શારદે, તો એસનો મતલબ શું થાય? સ્ટેટ ચેન્જ થાય, રાઈટ. કે સોલિડ હોય તો લિક્વિડ પણ બની શકે, ગેસ પણ બની શકે, કોઈ બી વસ્તુ બની શકે, સમજાણું. એનો ફિઝિકલ સ્ટેટ શું થાય? ચેન્જ થાય. તો એક કેરેક્ટરિસ્ટિક્સ એ થઈ, રાઈટ. બીજી કેરેક્ટરિસ્ટિક્સ એચ મતલબ હીટ ચેન્જ થાય, રાઈટ. હીટ પ્રોડ્યુસ થાય કાં હીટ એબ્ઝોર્બ થાય. હીટ ચેન્જ થાય તો ટેમ્પરેચર એ શું થાય? ચેન્જ થાય. કાં ટેમ્પરેચર વધે પણ કાં ટેમ્પરેચર ઘટે પણ, રાઈટ. કેમિકલ રિએક્શનની આ પણ એક કેરેક્ટરિસ્ટિક્સ છે, રાઈટ. ત્રીજી વસ્તુ એ મતલબ અપિયરન્સ મતલબ દેખાવ, રાઈટ. એનો લુક પણ ચેન્જ થાય, એનો કલર પણ ચેન્જ થાય, સમજાણું. આર એટલે એની અંદરથી ગેસ પણ રિલીઝ થાય. આપણે જોયું હમણાં, રાઈટ. જ્યારે ઝિંકને એસિડ જોડે રિએક્ટ કરાવ્યું ત્યારે હાઇડ્રોજન ગેસ રિલીઝ થયો, બરાબર. ડિપોઝિટ મતલબ પ્રિસિપિટેટ પણ ફોર્મ થાય. આપણે જોયું કે લીડ આયોડાઇડ એક યલો કલરનો પ્રિસિપિટેટ ફોર્મ થયો હતો, રાઈટ. જ્યારે આપણે પોટેશિયમ આયોડાઇડને લીડ નાઇટ્રેટ જોડે રિએક્ટ કરાવ્યું ત્યારે, બરાબર. એનર્જી પણ ચેન્જ થાય, એટલે એક ફોર્મમાંથી એનર્જી બીજા ફોર્મમાં કન્વર્ટ થાય. એનું હું તમને એક્ઝામ્પલ પણ આપીશ. આ બધા કેરેક્ટરિસ્ટિક્સ તમને ડિટેલમાં સમજાવીશ. વાય એટલે ઇલ્ડ ઓફ ન્યૂ સબસ્ટેન્સ, કે એક નવો સબસ્ટેન્સ પણ ફોર્મ થાય. ઇલ્ડનો મતલબ ફોર્મ થવું, રાઈટ. તો આ બધી કેરેક્ટરિસ્ટિક્સ છે જ્યારે કે